જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. આજે આપણે બનાવવાના છીએ દાળ ખીચડી. તો ચાલો બનાવીએ. તેને માટે 1 વાટકો જીરાસર ચોખા, 1 વાટકો ફોતરા વગરની બંગની દાળ લઈ એને 3-4 પાણીએ ધોઈ અને અડધો કલાક પલાળવા દેશું. હવે કુકરમાં 1 ચમચો તેલ અને 1 ચમચો ઘી લઈ ઘી ગરમ થાય એટલે અમે 1 ચમચી જીરું નાખી દઈશું. જીરું તતડે એટલે એમાં તમાલપત્ર, 1 લીલું મરચું, આદુ લસણની પેસ્ટ અને લીમડો નાખી તેને સાતળી લેશું. પછી તેમાં 2 ડુંગળી નાખી તેને પણ સાતળી લેશું. ડુંગળી બ્રાઉન કલરની થાય એટલે તેમાં 2 ટમેટા નાખી તેને પણ સાતળશું. હવે તેમાં અડધી ચમચી હિંગ અને પલાળેલા દાળ ચોખા નાખી દઈશું. બે વાટકા દાળ ચોખાની સામે આપણે 3 ગણું પાણી લેવાનું છે, એટલે કે 6 વાટકા પાણી નાખશું. પછી તેમાં 1 બટેટું, થોડા વટાણા, 1.5 ચમચી મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી મરચું, 1 ચમચી ધાણા જીરું અને 1 ચમચી ગરમ મસાલો નાખી મિક્સ કરી તેને ઉકળવા દેશું. હવે પાણી ઉકળી ગયું છે તો ઢાંકણ ઢાંકી અને 3 સીટી વાગે ત્યાં સુધી ચડવા દેશું. હવે ખીચડી બરાબર ચડી ગઈ છે તો તેનો વઘાર કરી લઈએ. વઘાર માટે 1 ચમચો ઘી લઈ ઘી ગરમ થાય એટલે એમાં 1 ચમચી જીરું નાખી તેને તતડવા દેશું. જીરું તતડે એટલે તેમાં 8-10 કળી લસણના કટકા નાખી દઈશું. હવે તેમાં 2 સૂકા લાલ મરચાં, અડધી ચમચી હિંગ નાખી ગેસ બંધ કરી અને લાલ મરચું નાખી અને વઘાર ખીચડીમાં રેડી દેશું. તૈયાર છે આપણી દાળ ખીચડી. મેં અહીંયા મસાલા છાશ સાથે સર્વ કરી છે. જો વાનગી પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.